नैनों में बसिया जैसे किलो લીલી તુવેરના ઠોઠા, બાજરાનો રોટલો, બ્રેડ, ડુંગળી ટમેટાનું સલાડ, લાલ શેકેલા મરચા, છાશ ને ગોળ. આ શિયાળાની સિઝનમાં એકવાર તો લીલી તુવેરના ઠોઠા બનાવવા જ જોઈએ. તો ચાલો મિત્રો, આજે આપણે વાડીના રસોડામાં લીલી તુવેરના ઠોઠા બનાવીશું. આ માટે આપણે ચૂલો પ્રગટાવી લીધો છે અને પાણી ગરમ મૂકી દીધું છે તુવેર બાફવા માટે. આપણે 20 થી 25 જણાનો પ્રોગ્રામ છે એટલે 2 કિલો જેટલી લીલી તુવેર છે એ પાણીમાં બાફવા મૂકી દીધી છે. અને સાથે સાથે આપણે થોડું મીઠું પણ નાખીશું જેથી સરસ મજાની ચડી જાય. 150 ગ્રામ જેટલું લસણ લીધું છે, 100 ગ્રામ આદું લીધું છે, 100 ગ્રામ લીલી હળદર છે, 200 ગ્રામ મરચાં છે જેની કટકી કરી છે અને 50 ગ્રામ આમાં તીખી મરચી નાખી છે. 250 ગ્રામ જેટલું આપણે લીલું લસણ લીધું છે, 500 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે. ડુંગળીની ગ્રેવી છે, 400 ગ્રામ જેટલી ડુંગળી છે એની ગ્રેવી કરી છે. 500 થી 600 ગ્રામ ટમેટાની ગ્રેવી લીધી છે. આજે આ સ્પેશિયલ વાડીનો પ્રોગ્રામ તુવેરના ઠોઠા ખાવા આવ્યા. જુઓ, સૂકો વઘાર કરવા માટે તજ, લવિંગ, બાદિયા, જાવિત્રી અને લાલ મરચા જેવા ખડા મસાલા લીધા છે. જીરું છે, રાઈ, 2 પ્રકારના મરચા લીધા છે. આ કાશ્મીરી મરચું છે, આ તીખું મરચું છે, હળદર છે, ધાણા જીરું છે અને આ સ્પેશિયલ એક મસાલો બનાવ્યો છે તુવેર ઠોઠાનો. સિક્રેટ મસાલો બનાવ્યો છે, અલગ અલગ ઘણા પ્રકારના બધા ખડા મસાલા નાખીને. જો આનાથી જે ટેસ્ટ આવશે ને એ ટેસ્ટ તમે ક્યારેય નહીં ભૂલો. આ બાજુ સલાડ માટે ડુંગળી કપાઈ રહી છે. ચાલો મિત્રો, આપણે હવે તુવેર બફાણી કે નહીં એ ચેક કરી લઈએ. આપણી તુવેર છે એ સરસ મજાની બફાઈ ગઈ છે અને આવી રીતના થોડી થોડી તુવેરને ક્રશ કરી આપણે 750 ગ્રામ જેટલું મગફળીનું તેલ લીધું છે. મિત્રો, આ તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે અને પછી ખડા મસાલા નાખવાના છે. હાલો, થઈ ગયું. આજે આપણો ખડો મસાલો છે તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, લાલ મરચા સૂકા, જાવિત્રી. તેલ નથી આવવા દેવાનું, મીડિયમ તેલમાં જ નાખવાનું. 2-3 મિનિટ પછી દાળખા સાથેનો લીલો લીમડો પણ આપણે વઘારમાં નાખી દઈશું. સૂકા વઘારમાં જીરું એડ કરીશું. જીરું બરોબર કકડી જાય પછી થોડી રાઈ નાખીશું. સૂકો વઘાર થઈ ગયો છે આપણો. 100 ગ્રામ જેટલું લસણ લીધું છે, 200 ગ્રામ જેટલા લીલા અને તીખા મરચાં મિક્સ કર્યા છે, 100 ગ્રામ જેટલી હળદર ને 100 ગ્રામ જેટલું આદું. લીલો વઘાર 7 થી 10 મિનિટ સુધી આ તમામ સામગ્રીને આપણે બરોબર તેલમાં સાંતળવાની છે. મિત્રો, એકદમ ધીમા તાપે અને સાથે સાથે આપણે ચમચો છે ચલાવતા જવાનું છે અને સરસ મજાની સુગંધ છે વાતાવરણમાં ભળી ગઈ છે. એટલી બધી સરસ ખુશ્બુ આવે છે બધા પ્રકારના મસાલાની, એની ન પૂછો વાત. એ ડુંગળીની ગ્રેવી નાખી છે. 5 થી 6 મિનિટ સુધી ડુંગળીને તેલમાં બરોબર સાંતળવાની છે અને થોડો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને સતત ને સતત ચમચાથી હલાવતા પણ રહેવાનું છે. આ લીલું લસણ નાખવામાં કોઈ કચાશ કરવાની નથી. જો આ લીલું લસણ છે. આ લીલી ડુંગળી છે, લીલી ડુંગળી નાખશું. આ મરચું કલર માટે થોડું કાશ્મીરી, હળદર, ધાણા જીરું, સ્પેશિયલ મસાલા નાખ્યા પછી આપણે થોડું પાણી નાખશું જેથી મસાલા બળે નહીં. સ્વાદ પ્રમાણે મીઠું. 500 ગ્રામ ટમેટાની ગ્રેવી છે. ટમેટા નાખ્યા પછી આપણે 5 મિનિટ સુધી ગ્રેવીને પાકવા દેવાની છે. મિત્રો, કેવી ગ્રેવી બની છે, દાળ ચટાકેદાર. રસો બનાવવા માટે આપણે જે તુવેર બાફી છે એનું જે પાણી વધારવાનું છે એ નાખીશું. એ પાણી ઓછું પડે તો આપણે સાદું પાણી પણ એમાં નાખી શકીએ. તો કેવું સરસ મજાનું આ જે તરી છે આપણી રસો એ ઉપર આવી ગયો તેલ. જો હવે આપણો વઘાર છે 50% પાકી ગયો છે. આ 4 લીંબુનો રસ નાખ્યો છે આમાં, જોઈ લ્યો. હવે આ બાફેલી આપણી લીલી તુવેર છે એ બધી આમાં નાખી દઈશું.
જુઓ મિત્રો, બાફેલી લીલી તુવેરને આપણે રસામાં બરોબર મિક્સ કરી અને 10 મિનિટ સુધી પાકવા રાખી દેશું. હવે આપણે 200 ગ્રામ જેટલો ગોળ નાખીશું. ના બધું પાકે ત્યાં સુધી ચાલો મિત્રો આપણે સંગીતની મહેફિલનો લાભ લઈએ. नैनों में बसिया जैसे ગોળ નાખ્યાની 5 મિનિટ પછી આપણે શાકનું ટેસ્ટિંગ કરશું, જેથી ખબર પડે કે મસાલા બધા બરોબર છે કે નહીં. અમે ટેસ્ટિંગ કરી લીધું છે. સલાડ માટેના ટમેટા કપાઈ ગયા છે. ઉપરથી આપણે જીરું અને મીઠું ભભરાવી દેશું. સાથે સાથે ડુંગળી કપાઈ ગઈ છે, એમાં પણ આપણે જીરું મીઠું ભભરાવી દેશું. મિત્રો આપણો સિક્રેટ મસાલો છે તુવેર ઠોઠાનો સ્પેશિયલ. આ મસાલો નાખ્યા પછી આપણા લીલી તુવેરના ઠોઠાનો જે ટેસ્ટ છે એ ડબલ થઈ જશે. આ કોથમરી જોવો મિત્રો, આપણું લાલ ચટાકેદાર સ્વાદ અને સુગંધથી ભરપૂર અને જોતા વેત જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું લીલી તુવેરનું શાક એટલે કે લીલી તુવેરના ઠોઠા તૈયાર છે. અને હવે આપણે લાલ ચટાકેદાર મરચાંને ભઠ્ઠામાં શેકી લઈએ. મિત્રો, આજે આપણે વાડીના રસોડામાં લીલી તુવેરના ઠોઠા બનાવ્યા છે, રોટલા છે, બ્રેડ છે, શેકેલા લાલ મરચાં, સેવ, ડુંગળી ટમેટાનું કચુંબર અને ગોળ સાથે આ વાલી વાલી છાશ. તો ચાલો મિત્રો બધા જમવા બેસી જાઓ. આમ જુઓ, આ છોકરા આવ્યા હો સ્પેશિયલ આઈ અને થાળીયું ભરી ભરી અને બધા જમવા બેઠા છે, જોઈ લ્યો. તો ચાલો મિત્રો જમવા. તુવેરના ઠોઠા, રોટલા, બ્રેડ અને સેવ. મિત્રો, આ બધું જોઈ અને મારાથી પણ નથી રહેવાતું, તો ચાલો આપણે લીલી તુવેરના ઠોઠાનો આનંદ માણીએ, સાથે બ્રેડ, રોટલા, શેકેલા લાલ મરચા અને કચુંબર. તો ચાલો મિત્રો જમવા.